અને હવે તો એવું સમાજ જીવન થઈ ગયું છે કે પેલા દીકરીને આપણે વળાવી હોય તો 2-5 મહિના સુધી મા બાપને ચિંતા રહે કે બધું બરાબર છે નહીં. એટલે પેલું 1 વર્ષ હોય ને તો મા બાપને વડીલોને એમ થાય કે સેટ થયું ન થયું, ચિંતા રહે, આમ તેમ. ત્યાં સુધી એમ હોય ને કે શું થશે શું નહીં. આજનો સમય અને આજના કિસ્સાઓ સમાજ જીવનના આપણે જોઈ રહ્યા છીએ કે લગ્નના 10, 15, 20, 25 વર્ષ પછીની કોઈ ગેરંટી નથી. સમજો, અત્યારે જે કિસ્સાઓ જોઈએ છીએ ને એમાં મા બાપને લગ્નના 10, 10, 15, 15, 20, 25 વર્ષ પછી એ કોઈ ગેરંટી નથી. અત્યારે એવું થઈ રહ્યું છે. લગ્નના 15, 15, 20, 20, 25 વર્ષ પછી લગ્ન વિચ્છેદ થાય. હા, જો અનુકૂળ ન હોય ને એ તો માણસને પહેલા જ 1-2 વર્ષમાં ખબર પડી જાય ને. સાવ કોઈ માણસ સમજી લો, સાવ કોઈ ખરાબ જ વ્યક્તિ છે તો તમને 1-2 વર્ષમાં જ ખબર પડી જાય. પણ અત્યારે આપણે જે જોઈ રહી છીએ 10, 15, 20, 25 આટલા બની રહ્યું છે. ભક્તિ સૂત્ર નારદજીનું કહે છે અને એ જ વાત રૂકમણીજીના પ્રેમપત્રમાં લહે છે. પ્રેમ કોને કહેવાય? પ્રતિક્ષણ વર્ધનમ, દિવસે 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 પ્રેમ વધે એ સાચો પ્રેમ છે. દિવસે દિવસે દિવસે. કાલ હું ભગવાનની ભક્તિ કરતી હતી એના કરતાં મને આજે વધારે આનંદ આવવો જોઈએ. આજે આવે છે એના કરતાં આવતીકાલે, એનાથી પછી આવતા વર્ષે, એમ ધીને 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 આનંદ વધતો જ આવવો જોઈએ. નતર શું થાય? ભગવાન સાથેના પ્રેમમાં એવું હોય. શું થાય? કથા સાંભળી હોય ને એટલે બહુ સરસ મજાનું સાત્વિક વાતાવરણ હોય, એની આપણા મનમાં બહુ સરસ અસર આવે. એટલે અમુક નિયમો, અનુષ્ઠાનોના નિયમો હું ને તમે લઈએ અને નક્કી કરીએ કે હવે આપણે રોજ સંધ્યા પાઠ કરશું, પૂજા બત્તી આરતી કરશું. આ બધું આપણે જે ન કરીએ, નથી કરતા, એ પણ કરવાનું ચાલુ કરે. શરૂમાં 1 અઠવાડિયું 2 અઠવાડિયા બહુ આનંદ આવે, બહુ ભાવથી, બહુ પ્રેમથી કરે. અને પછી સમય વયો જાય, જેમ જેમ સમય જાય ને એમ આનંદ મંગળ, એ દૂધ ઉભરાય છે, આનંદ મંગળ કરું આરતી. બરાબર ને બેનો? કરીએ છીએ આરતી પણ આપણું ધ્યાન ક્યાં છે? વહુ શું કરે છે, દીકરા શું કરે છે, પોતરા શું કરે છે, ઓલું શું કરે છે. અને આખા ઘરની ચિંતા સૌથી વધારે ત્યારે જ થાય. તમે જોજો જ્યારે ભગવાનની સામે મંદિરમાં બેઠા હોય ઘરે, તમે અનુભવ કરજો. એ 10-15 મિનિટ તમે દીવાબત્તી કરો, અડધી કલાક સંધ્યા પાઠ કરો, તોય જ આખી દુનિયાના તમને વિચારો આવશે. આ શું છે કે સમય જતાં ભક્તિ મિકેનિકલ બની ગઈ. આપણે હાથેથી તો કરીએ છીએ, અહીંયાથી નથી થતી. ભક્તિ મિકેનિકલ થઈ જાય. અહીંયાથી આમ થાય પણ એની સાથે મારો ને તમારો ભાવ નથી જોડાતો. આ ગાડી શીખવા જેવું છે. ગાડી નવી શીખો ને તો નવી શીખા હોય ને તો આપણે ક્લચ દબાવીને આમ પેલો ગેરમાં નાખીને પછી ક્લચ આમ ધીમે ઉપાડીને લીવર આમ દબાવી, પછી બહુ ધ્યાન રાખી કે રિયર મિરર બરાબર છે, નામ છે, બધું સેટ કરી, સીટ બેલ્ટ આમ બાંધી ને એવા બધા નીતિ નવું શીખવા હોય ને બહુ નીતિ નિયમ પાલન કરી પછી વળી ક્લચ દબાવીને બીજા ગેરમાં, વળી ત્રીજા ગેરમાં, એવું બધું શીખવાડ્યું હોય ને એમનું એમ કરી. જેમ જેમ સમય વયો જાય, જેમ જેમ સમય જતો જાય, તમે નિષ્ણાંત બનતા જાઓ ડ્રાઇવિંગના, પાવરફુલ થતું જાય ડ્રાઇવિંગ, એમ આપણને ખબર ન પડે ગાડીમાં ક્યાં બેહાઈ ગયો, ક્યાં ક્લચ દબાવી ગયો, ક્યાં આમ થયું, ક્યાં થયું, પછી ખબર ન પડે. વોટ હેપન્ડ? યોર માઇન્ડ મેકેનાઇઝ ધી એન્ટાયર એક્ટિવિટી. મનનો આ સૌથી મોટો ગુણ છે અને મનનો આ સૌથી મોટો દુર્ગુણ છે કે કોઈ પણ પ્રવૃત્તિને મશીન જેવું કરી નાખે છે. અને મારા વાલા સ્વજનો, આ વસ્તુ માનવીય સંબંધોમાં કે પારલૌકિક સંબંધમાં, લૌકિક સંબંધમાં કે પારલૌકિક સંબંધમાં આ ન થવું જોઈએ. ઇટ શુડ નોટ બી મેકેનાઇઝડ. ભાવ જોડાય તો એ ક્રિયાનું મહત્વ છે.